સ્વાગત છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી, જ્યાં કરજણ હાઈવે પરથી દારૂ પકડી પાડવાનો એક કેસ। સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ વસારાની કરાઈ છે આ કેસમાં ધરપકડ। કોન્સ્ટેબલ સાજણે ₹15 લાખનો તોડ કર્યો હતો। કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુડસી ટોક કલમનો પણ હવે ઉમેરો કરી દેવાયો છે। દારૂ મોકલનાર મુખ્ય આરોપી અનિલ જાટ છે। પોલીસ તપાસમાં 5 કોલ રેકોર્ડિંગની વોઇસ ક્લિપ પણ મળી આવી છે। 2 ઓડિયો ક્લિપમાં કોન્સ્ટેબલ સાજણ અને બુટલેગર વચ્ચેની વાતચીત સામે આવી ગઈ છે। બુટલેગરે આંગડિયા મારફતે 15 લાખ મોકલાવ્યા હતા ગાંધીનગર। સમગ્ર કાંડની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાલમાં વધુ તપાસ ચાલુ કરી દેવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતે 15 લાખનો તોડ કરનાર જે કોન્સ્ટેબલ છે તેના સામે વધુ જે કાયદાનો ગાડીઓ છે તે કસાયો છે ને, ખાસ કરી અને તેના ઉપર હવે ગુસ્સી ટોકની કલમ ઉમેરવા માટે એસએમસીએ છે તે ભલામણ કરી છે ને કાર્યવાહી શરૂ કરી છે। જે રીતે તપાસ ચાલુ હતી ને તપાસમાં અલગ અલગ 5 જેટલી કોલ રેકોર્ડિંગની ઓડિયો ક્લિપ મળી આવી છે ને। ઓડિયો ક્લિપમાં 2 જે ઓડિયો ક્લિપ છે તેમાંથી પોલીસ કોન્સ્ટેબલ સાજણ અને જે મુખ્ય બુટલેગર છે તેના વચ્ચેની ઓડિયો ક્લિપ છે તે સામે આવી છે, જેને લઈને પણ એસએમસી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જે એટેચમાં એસએમસીમાં જે સાજણ ફરજ બજાવતો હતો તે મૂળ દેવભૂમિ દ્વારકાનો કોન્સ્ટેબલ હતો। તેમને એસએમસીમાંથી છૂટો કરીને ફરીથી તેમની જે મૂળ જગ્યા છે ત્યાં રાખવામાં આવ્યો છે ને ત્યારબાદ તેને સસ્પેન્ડ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ને જે અન્ય ઓડિયો ક્લિપ છે તે કોના વચ્ચે છે ને કયા સંજોગોમાં બંને વચ્ચે વાતચીત થઈ રહી હતી તેને લઈને પણ વધુ તપાસ શરૂ કરી છે। પરંતુ મહત્વના સમાચાર એ કહી શકાય કે જે આ કોન્સ્ટેબલ છે તેના વિરુદ્ધ પણ ગુસ્સી ટોક છે તેની કલમ ઉમેરવાની કાર્યવાહી છે તે શરૂ કરાઈ છે, કેમ કે જે મુખ્ય બુટલેગર છે તે ગુસ્સી ટોકનો મુખ્ય આરોપી છે અને તેના વિરુદ્ધ પણ ગુસ્સી ટોકનો ગુનો છે તે નોંધાયેલો છે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચેની કેટલીક ઓડિયો ક્લિપ પણ મળી આવી છે। ગુડસી ટોકનો ગુનો પણ આ કોન્સ્ટેબલ સામે દાખલ કરી લેવાયો છે। અને વાત કરીશું હવે પકડી